વંદે માતરમ ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે પહેલો જ્યાંની આગળનો વિડીયો છે એ જોઈ લીધો હશે. ત્યાં આગળ આપણે એક્સરસાઇઝ 1.3 કમ્પ્લીટ કરી છે. હવે જે નેક્સ્ટ વસ્તુ છે તમને ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝની નીચે જ દેખાશે. ઓકે, વાત કરીએ લખવાની. નોટમાં લખવાનું કેવી રીતે છે, તો આ ચેપ્ટર પૂરતું તમારે દરેકે દરેક રકમ ક્લિયરલી નોટમાં પહેલાં ક્વેશ્ચન લખો અને પછી નીચે આન્સર લખો. એવી રીતે જ લખવાનું છે, કારણ કે આખું ચેપ્ટર વાક્યો ઉપર આધારિત છે. ઓકે, એટલે પહેલાં ક્વેશ્ચન લખવાનું છે અને પછી નીચે આન્સર લખવાનું છે. હવે સ્ટાર્ટ કરીએ વેન ડાયાગ્રામ. નેક્સ્ટ ટોપિક, વેન આકૃતિ કહેવાય છે. એટલા માટે વેન કહેવાય છે કારણ કે વેન યુલર વેન નામના વ્યક્તિએ આ આકૃતિની શોધ કરી હતી કે ગણને દર્શાવવાની આ પણ એક રીત છે. ગણને આ રીતે પણ બતાવી શકાય. તો સપોઝ મારી પાસે ગણ એ છે, A equal to 1, 2, 3, 4. તો મારે ગણમાં બતાવવું હોય તો મને સાર્વત્રિક ગણ સપોઝ આપ્યો છે 1 to 10. તો આકૃતિમાં કેવી રીતે બતાવી શકાય, તો કે આ મારી વેન આકૃતિ છે. જનરલી આપણે સર્વસ્વીકૃત સર્વસામાન્ય રીતે સાર્વત્રિક ગણ યુને લંબચોરસમાં બતાવીએ છીએ અને બાકીના જે ગણ છે, જે ગણનું આપણે નિરૂપણ કરવાનું છે, એને આપણે ગોળ તરીકે બતાવીએ છીએ, વર્તુળમાં દર્શાવીએ છીએ. પણ એવું બિલકુલ જરૂરી નથી કે ધીસ ઇઝ ધ ઓનલી મેથડ. આ એક જ રીત છે એવું બિલકુલ જરૂરી નથી. હા, સર્વસામાન્ય સર્વ સ્વીકૃત રીતે આપણે આનો સ્વીકાર કર્યો છે. તો એવું બિલકુલ જરૂરી નથી કે આ જ રીતે બતાવાય, પણ આ સ્વીકૃત આપણે સ્વીકારી લીધું છે. હવે નિરૂપણ કેવી રીતે થઈ શકે, તો આ મારો ગણ એ છે, તો ગણ એમાં મારી પાસે 4 સભ્યો છે, 1, 2, 3, 4. અત્યારે મારી પાસે સભ્યો ક્લિયર છે કે 1 થી 4 જ છે, તો હું આવી રીતે બતાવી શકું. જ્યારે આપણે સર્વે કરવાનો છે કે ભાઈ 50 વ્યક્તિઓ કે 100 વ્યક્તિઓ કે 500 વ્યક્તિઓ પર આ સર્વે કર્યો છે, ત્યારે આપણે ફક્ત નંબર લખશું. ત્યારે આપણે આવી રીતે ડોટેડ તરીકે નહીં બતાવીએ, કારણ કે 500 વ્યક્તિઓ હોય તો તમે કેટલા વ્યક્તિઓને બતાવશો. એટલે ત્યારે આપણે માત્ર ને માત્ર નંબર યુઝ કરશું. જે કન્વિનિયન્ટ પડે એ યુઝ કરવાનું. સિમ્પલ. ઓકે, અત્યારે પણ આપણે જનરલી એવું જ કરીએ છીએ. ઘરમાં પણ જે કન્વિનિયન્ટ હોય, જે વધારે સરળ હોય એ આપણી બુદ્ધિ પહેલાં સ્વીકારે. હને? તો અહીંયા બાકીના નંબર્સ આવશે 5, 6, 7, 8, 9 and 10. ઓકે, એનો મતલબ કે ગણ એમાં 4 ઘટકો છે અને એ સિવાય મારી પાસે બાકીની જગ્યા જે છે ત્યાં ઘણી બાકીના ઘટકો આવશે. તો આ રીતે વેન આકૃતિમાં નિરૂપણ થઈ શકે. ચલો, તો આ થઈ તમારી વેન આકૃતિ. હવે આપણે ક્રિયાઓ કરવાની છે. વિવિધ ગણ ક્રિયાઓ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓપરેશન્સ ઓન સેટ ઓર સેટ્સ. તો પહેલું છે તમારું નંબર 1, યોગ ક્રિયા. તો ગણ એ અને બી માટે ગણ એમાં હોય અથવા, આ તમારો કીવર્ડ છે, મેઇન વર્ડ છે, અથવા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોનો ગણ અથવા સભ્યોનો ગણ, તમામ ઘટકોનો ગણ એટલે તમારો યોગ ગણ. ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા ચૂપચાપ બંનેમાં હોય. ઓકે, ગણ એમાં હોય, ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ સભ્યોનું ગણ એટલે કહેવાય છે તમારો યોગ ગણ. ઓકે, તેને સંકેતમાં, હા આ શું છે હમણાં સમજાવું છું. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય. જોજો હા, યુનો ભરીને ઉપયોગ કર્યો છે આ ચેપ્ટરમાં. આ યુ મેં કેવી રીતે બતાવ્યો,
તો કે યુ કરીને ઉપર નાની સાર્વત્રિક ગણમાં ઉપર નાની બે લાઈન કરી છે, આડી લાઈન. ઓકે, અહીંયા મારે કોઈ લાઈન કરવાની નથી, મારે સિમ્પલ યુ લખવાનું છે. ઓકે, તો તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય. હવે એ યોગ બીનો મતલબ શું થાય, તો એક એક્ઝામ્પલ લઉં છું. એઝ ફોર એક્ઝામ્પલ, ધારો કે ગણ એમાં 4 ઘટકો છે, 1 2 3 4. બીમાં તમારી પાસે 3 ઘટકો છે, 3 5 7. તો એ યોગ બીનો મતલબ થાય છે, એ યોગ બી એટલે પહેલા ગણ એના જેટલા ઘટકો છે લખી દો. હવે ગણ બીમાં જેટલા ઘટકો છે એ બધા ઘટકો પણ આવે, પણ આપણે ધ્યાન શું રાખવાનું છે, રિપીટેશન અલાઉડ નથી, પુનરાવર્તન કરવાનું નથી. તો જે ઘટક આવી ગયો છે એને નહીં લખો, બાકીના ઘટકો લખી દો. તો 3 આવી ગયો છે તો 3 ને લખવાની જરૂર નથી. 5 and 7 આ થઈ ગયું એ યોગ બી. સિમ્પલ. ઓકે, ચલો તો વેન આકૃતિની જ્યારે વાત કરું યોગ ગણ માટે, તો વેન આકૃતિ કેવી રીતે બતાવાય, તો સપોઝ આ મારો ગણ એ છે, આ મારો ગણ બી છે, નામ આપી દઈએ થોડા એને, એ બી, અને આ છે મારો સાર્વત્રિક ગણ યુ. તો ગણ એમાં હોય, અમારા ગણ એમાં સભ્યો હતા 1 2 3 4, આ લઈ લીધા બધા. ગણ બીમાં જે છે 3 બંનેમાં છે. ઓકે, તો ગણ બીમાં પણ જેટલા ઘટકો છે એને પણ લઈ લેવાના છે. તો મેં જે આકૃતિ દોરી છે એમાં જે ઊભી લાઈન કે આડી લાઈન, મતલબ કે લાઈન વાળો જે ભાગ છે એ બંને તમારો છે, આ ટોટલ પોર્શન છે એ યોગ બી, એ અને બી નો યોગ ગણ, એ અને બી નો યોગ ગણ. ઓકે, એ વાળો આખો ભાગ, બી વાળો પણ આખો ભાગ, અને બંનેને ભેગા કરીને જે આકૃતિ મળે છે એ છે મારો એ યોગ બી. ઓકે, હવે આના પરથી થોડ ગુણધર્મો મળે છે આપણને. તો નંબર 1 પહેલો છે ક્રમનો નિયમ. મિત્રો તમે નામ સાંભળ્યા હશે, ક્રમનો નિયમ, જૂથનો નિયમ. ઓકે, તો અહીંયા ક્રમનો નિયમ કે શું છે, કંઈક એવું કહે છે કે જુઓ અહીંયા હું એ યોગ બી કરું એટલે કે પહેલા એના ઘટકો લખું પછી બીના ઘટકો લખું, બાકી રહેતા કે પહેલા બીના ઘટકો લખીને એના જે બાકી રહે, એટલે કે એ યોગ બી કરું કે બી યોગ એ કરું, પહેલા 3 5 7 લખું અને પછી 1 2 4 એમાં ઉમેરું, તો કોઈ ફરક પડવાનો નથી. શા માટે, તો કે ક્રમનું તો મહત્વ જ નથી. ગણ સિદ્ધાંતમાં ગણમાં આપણે જ્યારે સભ્યોને લખીએ છીએ ત્યારે ક્રમનું કોઈ મહત્વ રહેતું નથી. તો એનો મતલબ કે ક્રમનો નિયમ સાચો છે. એ યોગ બી લખો કે બી યોગ એ લખો, બંને ચાલે. ઓકે, અહીંયા નંબર 1 લખવાની જરૂર નથી, અહીંયા લખ્યું છે. બીજું એ જ રીતે જૂથનો નિયમ. તો જૂથનો નિયમ પણ આપણે ચેક કરી શકીએ કે એ યોગ બી યોગ સી લખો કે એ યોગ બી યોગ સી લખો, એટલે કે પહેલા એ યોગ બી કરીને પછી ત્રીજો કોઈ ગણ છે સી એ ઉમેરો એમાં, અથવા પહેલા તો બી યોગ સી કરી લો અને પછી એ યોગ કરો, કોઈ ફરક પડશે નહીં. ઓકે, તમે 3 ગણના ઉદાહરણ લઈને પણ આ ચેક કરી શકો અને આકૃતિ દોરીને પણ ચેક કરી શકો. જો આકૃતિ દોરવી હોય તો આકૃતિ કંઈક આવી મળશે બંને તરફની. આ એ છે, આ બી છે અને આ સી છે, તો 3 ને કનેક્ટ કરે આવો ભાગ તમારો એ યોગ બી યોગ સી આવશે. બંને તરફ LHS લો કે RHS લો, આ ભાગ આવશે. ઓકે, ત્રીજું
ત્રીજું જે છે એ છે તમારો ખાલી ગણ. ખાલી ગણ સાથે કોઈ પણ ગણનો યોગ ગણ તમને ગણ પોતે મળે. કેમ? તો કે ખાલી ગણ એટલે અહીંયા કશું નથી. સપોઝ અહીંયા a યોગ b યોગ c કરવાનો છે, પણ c એમ્પ્ટી સેટ છે તો મેં અહીંયા બતાવ્યો જ નથી. તો યોગ ગણ શું મળશે? a યોગ b. એ જ રીતે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેનો યોગ ગણ તમને તે ગણ પોતે મળે છે. નંબર 4, સાર્વત્રિક ગણ સાથેનો યોગ ગણ. મિત્રો લખવામાં બિલકુલ ધ્યાન રાખવાનું છે. અહીંયા ઉપર કમ્પલસરી તમારે સ્લીપિંગ લાઈન, આડી લાઈન બતાવવાની છે. તો a યોગ u યોગ a, તો મને શું મળશે? તો કે હંમેશા યોગ ગણમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની, જે મોટું હોય એ આવે. એક નાનો છે, એક મોટો છે. તો અહીંયા મોટો કયો છે? તો કે ઓબ્વિયસલી u સાર્વત્રિક ગણ છે તો મોટો હશે, a નાનો હશે. તો જે મોટો હશે એ આવશે યોગ ગણમાં. તો જવાબ આવશે તમારો u. ઓકે, ચલો નંબર 5. હવે પછી જે લખું છું મિત્રો એ તમને ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ આપણા માટે જરૂરી છે. ઓકે, એ પહેલા એક વસ્તુ અહીંયા a નો a સાથેનો યોગગણ કરીએ તો a જ મળે. a નો a સાથેનો યોગગણ કરીએ તો પાછો a જ મળે. આને કહેવાય છે સ્વયંઘાતી નિયમ. પોતાની સાથેનો યોગગણ, સ્વયંઘાતી નિયમ. ઓકે, હવે નંબર 6. તમારો જે ગણ a છે ને, આ જુઓ ગણ a આટલો જ છે. તો હું એમ કહી શકું કે ગણ a આખો આમાં સમાયેલો છે a યોગ b માં. ગણ a એ આખો a યોગ b માં સમાયેલો છે. તો હું એમ કહી શકું કે a is a subset of a યોગ b. a is a subset of a યોગ b. તે જ રીતે b પણ તમારો a યોગ b માં સમાયેલો છે. તો b is a subset of a યોગ b. ગણ a જોવા જાઓ તો a આખો આ યોગમાં સમાયેલો છે, અને માત્ર b ને જોવા જાઓ આટલો ગણ b આખો એ પણ તમારો a યોગ b માં સમાયેલો છે. તો મિત્રો આ ગુણધર્મો છે. હવે આપણે આગળ વધશું છેદ ક્રિયા પર. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ યોગ ક્રિયામાં સમજ પડી ગઈ હશે. જો ના ખ્યાલ આવ્યો હોય તો જેમ જેમ આપણે દાખલા કરશું એમ તમને વધારે ક્લિયર થશે. હવે જોઈએ એનો બીજો જ બાય, એ છે છેદ ક્રિયા. એટલે નંબર 2 બીજી જે ક્રિયા છે એ છેદ ક્રિયા છે, ઇન્ટરસેક્શન. પેલાને કહેવાય છે યુનિયન. સોરી, હું નામ લખવાનું ભૂલી ગઈ. UNION, યુનિયન. આ છે તમારું છેદ ક્રિયા, ઇન્ટરસેક્શન. ત્યાં મેં તમને કીવર્ડ આપ્યો હતો અથવા. અહીંયા ગણ a અને b માટે ગણ a માં હોય અને ગણ b માં પણ હોય. ગણ a માં હોય અને ગણ b માં પણ હોય. અહીંયા તમારો કીવર્ડ છે અને. એનો મતલબ શું થાય? તો કે a માં પણ હોવું જોઈએ અને b માં પણ હોવું જોઈએ. યસ, યુ ગોટ ધ આઈડિયા. શું કરવાનું છે? બંનેમાં જે કોમન એલિમેન્ટ્સ છે ને, બંનેમાં સમાન સભ્ય, ખાલી એનો જ ઉપયોગ કરવાનો છે. તો ગણ a માં પણ હોય અને ગણ b માં પણ હોય તેવા તમામ સભ્યોના ગણને છેદ ગણ કહેવાય. એટલે મિત્રો છેદ ક્રિયામાં કરીએ શું છે? તો કે આપણે બંને ગણમાં જે કોમન સભ્ય હોય, સપોઝ આગળના દાખલામાં 3 કોમન હતું તો એ તમારો છેદ ગણ. સંકેતમાં મેં કીધું ને, બધી જ વેરાયટીઝ યુઝ થઈ જશે. સંકેતમાં a ઇન્ટરસેક્શન b વડે દર્શાવાય. ઊભો આડો. જુઓ, યુનિયનમાં આપણે આ યુ નો ઉપયોગ કર્યો, ઇન્ટરસેક્શનમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. યોગગણ, છેદગણ, સબસેટ અને સુપરસેટ.
ઉપગણ અને અધિગણ, મતલબ યુ ને આડો ઊભો બધી રીતે કરીને યુઝ કરી લીધો છે. જેણે ગણ ક્રિયા બનાવી હશે એનો યુ કદાચ ફેવરેટ હશે લેટર. ઓકે, એટલા માટે એને યુ ને બધા જ પ્રકારે યુઝ કરી લીધો. ચલો, તો સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય છે. આકૃતિની વાત કરીએ તો વેન આકૃતિ કંઈક આવી રીતે બનશે. આઈ થિંક તમને ખ્યાલ આવી જ ગયો છે. આ ગણ એ છે, આ ગણ બી છે. જોજો, એને હું પિંક વડે દર્શાવું છું, આખા એને, ફક્ત એને. ઓકે, બી ને હું ગ્રીન વડે દર્શાવું છું. તો બંનેમાં જે કોમન આવ્યું ને ફ્રેન્ડ, બંનેમાં જે કોમન આવ્યું ને એ તમારો છે છેદગણ. એટલે કે આ ભાગ જે છે એ તમારો છેદગણ છે. ગણ એમાં પણ છે અને ગણ બીમાં પણ છે. બંને ઘટકને ભેગા કરો તો આટલો ભાગ મળે છે. બંને ગણને ભેગા કરો તો આટલો ભાગ કોમન મળે છે, જે ગણ એમાં પણ છે અને ગણ બીમાં પણ છે. લાઈક આ દિવાલ છે, તો ક્યારેક એવું પણ થાય કે આ દિવાલને અડીને બાજુવાળાનું ઘર પણ જોઈન્ટ થતું હોય, તો એ દિવાલ શું કહેવાય? તો કે કોમન ભાગ, બંને વચ્ચેનો કોમન ભાગ, બંનેને જોડતો ભાગ. તો એ થઈ ગયો તમારો છેદગણ. અને બંને ઘરને ભેગા કરો તો એ થઈ ગયો યોગગણ. સિમ્પલ. બંને ઘરને ભેગા કરો બાજુ બાજુમાં રહેલા, તો એક દિવાલ કોમન હશે, એ કોમન દિવાલ એટલે તમારો છેદગણ. અને બંને ઘરને ભેગા કરો તો યોગગણ. ઓકે, એક ઉદાહરણ લઈ લો. એઝ ફોર એક્ઝામ્પલ, a equal to 9, 13, 17. જે દર વખતે 1, 2, 3, 4 જ લઈ, એટલા માટે થોડુંક અલગ વિચારીએ. ચલો, 13, 15, 17, 19. તો હવે છેદગણ શું મળશે? તો કે છેદગણ મળશે બંનેમાં કોમન ભાગ. ચલો, 9 અહીંયા છે, નથી, તો 9 નહીં આવે. 13 બંનેમાં છે, યસ છે, તો એક જ વાર લખવાનું. પુનરાવર્તન તો છે જ નહીં, એ તો ખબર જ છે. ચલો, 17 અહીંયા પણ છે, અહીંયા પણ છે. ચલો, ફાઇન, પતી ગયું. હવે ચેક કરો, 15 અહીંયા નથી, 19 પણ અહીંયા નથી. સો ધીસ ઇઝ યોર આન્સર. મળી ગયો. છેદગણ a છેદ b ઇક્વલ ટુ 13, 17. a છેદ b બરાબર શું મળશે? 13 અને 17. ઓકે, હવે ફટાફટ એના ગુણધર્મો જોઈ લઈએ. જે રીતે યોગ ક્રિયા માટે હતા એ જ રીતે અહીંયા પણ ગુણધર્મો મળે. ક્રમનો નિયમ અહીંયા પણ સાચો છે. તમે ઉપર જ ઉદાહરણમાં જોઈ શકો કે ભાઈ a છેદ b કરો કે b છેદ a કરો, પહેલા b ને લો તો પણ 13 અને 17 જ આવશે. ઓકે, તો ક્રમનો નિયમ અહીંયા પણ સાચો જ છે. a છેદ b કરો કે b છેદ a કરો, સાચું છે. ગમે તે રીતે તમે કરી શકો. બીજું છે જૂથનો નિયમ. તો જૂથના નિયમમાં શું થશે? a છેદ b છેદ c ઇઝ ઇક્વલ ટુ a છેદ b છેદ c. જો ટીચર કેવી રીતે બોલે છે? a છેદ b સ્ટોપ છેદ c ઇક્વલ ટુ a છેદ સ્ટોપ b છેદ c. થોડું 1 સેકન્ડનો પોઝ લેવાનો છે. a છેદ b છેદ c ઇઝ ઇક્વલ ટુ a છેદ b છેદ c. ઓકે, ચલો ત્રીજો, આપણે જે ફાઈ સાથે રમ્યા, યુ સાથે રમ્યા યોગગણમાં, એ જ વસ્તુ આપણે છેદગણમાં પણ કરશું કે ફાઈનો કોઈ પણ ગણ સાથેનો છેદગણ. હવે યોગમાં શું આવે? તો કે જે મોટું હોય એ આવે. યોગમાં શું આવશે? જે મોટું હશે એ આવશે. તો છેદમાં શું થશે? તો કે જે નાનું હશે એ આવશે. થયું ને એવું જ. યોગગણમાં આપણે આખો લીધો, છેદગણમાં નાનો ભાગ લીધો. તો અહીંયા બંને સેટમાંથી નાનો કયો છે? ઓબ્વિયસલી 5. સો યોર આન્સર ઇઝ 5. જવાબ શું આવશે? 5. એ જ રીતે હું યુ સાથે પણ છેદગણ કરું 5 નો, તો એ પણ તમારો 5 જ આવે. યુ હોય, એક્સ હોય, ગમે તેટલો મોટો ગણ હોય તું તારા ઘરે, હે ને? 5 ની સામે છેદગણમાં કોઈનું ચાલશે નહીં. કેમ? તો કે 5 કહેશે હું સૌથી નાનો, હું સૌથી નાનો.
યોગ ગણમાં યુ ની સામે કોઈનું નહીં ચાલે ને છેદ ગણમાં ફાઈ ની સામે કોઈનું નહીં ચાલે. ઓકે. પાંચમું, એ નો એ સાથેનો છેદ ગણ. ફરીથી અહીંયા તમારો સ્વયંઘાતી નિયમ અહીંયા પણ સાચો છે. યોગ ગણ હોય કે છેદ ગણ હોય, કોઈ એક જ ગણ છે મારી પાસે, એક જ ગણ, તો જવાબ સરખો આવે. ઓકે. આમાં વેન ડાયાગ્રામની વાત કરું તો કંઈક આવું બનશે. આ એ, આ બી અને આ સી. બોલો, ત્રણે વચ્ચેનો કોમન ભાગ કયો દેખાશે? ત્રણે વચ્ચેનો કોમન ભાગ થશે માત્ર આટલો ભાગ. તો આ થઈ ગયો તમારો છેદગણ 3 માટે. a છેદ b છેદ c. તમે આ રીતે લખો, આ રીતે લખો કે આ રીતે લખો, બધું સરખું જ છે. ઓકે. નંબર 6, પેલામાં જે રીતે વિચાર્યું હતું એવી રીતે યોગ ગણમાં શું આવે તો કે મોટો ભાગ, છેદ ગણમાં શું આવશે તો કે નાનો ભાગ. તો a છેદ b, બોલો a છેદ b એ ગણ a ની અંદર સમાયેલો છે. અત્યારે હું b ને ભૂલી જાઉં તો બોલો a છેદ b આમાં સમાયેલો છે, તો ઉલટો થશે. છેદ ગણમાં a છેદ b એ a નો ભાગ છે. તમે અહીંયા જોઈ શકો કે a છેદ b શું છે? 13, 17. બોલો આની અંદર સમાયેલા છે, તો શું કહેવાશે તો કે a છેદ b is a subset of it. પેલામાં આપણે શું કર્યું હતું તો કે યોગ ગણમાં a સમાયેલો છે, છેદ ગણ એટલે નાનો ભાગ, સૌથી નાનો ભાગ. તો નાનો ભાગ છે એ ગણમાં સમાયેલો હશે, તો તમે આ રીતે પણ લખી શકો અને સબસેટ બી પણ લખી શકો. ઓકે. બંને ભેગા કરું છું તો મારી પાસે ડિસ્ટ્રીબ્યુટિવ લો છે. બંનેને ભેગા કરું, યોગ અને છેદને, તો કહેવાય છે વિભાજનના નિયમ. જે રીતે આપણે ગુણાકારનો સરવાળા પર અને સરવાળાનો ગુણાકાર પર વિભાજન કરીએ છીએ, હું સમજાવું હમણાં. સપોઝ x * y + z છે, તો આ ગુણાકાર છે, તો આપણે વિભાજન કેવી રીતે કરશું તો કે x * y + x * z. તો એવી જ રીતે આપણે અહીંયા વિભાજન કરવાનું છે યોગનું છેદ પર. જોજો, આ અને આ બંને અલગ છે, આ અને આ બંને અલગ છે. શું અલગ છે તો કે અહીંયા છેદ ગણ હતો બંનેમાં, અહીંયા એક છેદ છે અને એક યોગ છે. તો કેવી રીતે કરશું તો કે અહીંયા શું કર્યું હતું તો કે x * y, આ જે ચિહ્ન હતું તે બંને વચ્ચે આવ્યું, તો અહીંયા પણ એ જ કરવાનું છે. a છેદ b, a છેદ b યોગ a છેદ c, a છેદ c, a છેદ b યોગ a છેદ c. એ જ રીતે હવે યોગનું છેદ પર વિભાજન શું લખાશે તો કે a યોગ b. ઓકે, ફાઇન, સમજ પડી ગઈ, રાઈટ? મગજમાં ક્લિક થઈ ગયું કે a યોગ b છેદ a યોગ c. a છેદ શું છે તો કે a છેદ b યોગ a છેદ c. x * y પ્લસ વચ્ચે જે ચિહ્ન હતું એ હવે અહીંયા વચ્ચે આવ્યું અને કાઉન્સ છૂટો પડી ગયો તમારો. તમે આને આ રીતે પણ લખી શકો. એ જ વસ્તુ મેં અહીંયા લખી કે a છેદ b વચ્ચેનું ચિહ્ન બાર યોગ a છેદ c, અથવા a યોગ b છેદ a યોગ c. સિમ્પલ. તો આ છે વિભાજનના નિયમ. મિત્રો, હજી એક કોન્સેપ્ટ બાકી છે, તફાવત ગણ. યોગ ક્રિયા અને છેદ ક્રિયા એ ક્રિયાઓ છે, એના દ્વારા જે ગણ મળે છે એને આપણે યોગગણ અને છેદગણ કહીએ છીએ. એટલે નામ મેં ક્રિયા આપ્યું છે અને વ્યાખ્યા આપી છે મેં તમને યોગગણ અને છેદગણની. ફ્રેન્ડ્સ, હવે ત્રીજી વ્યાખ્યા છે એ છે ત્રીજી ક્રિયા છે તફાવતની ક્રિયા. જે મળશે એને કહીશું તફાવત ગણ, ડિફરન્સ સેટ. બે ગણોનો ડિફરન્સ, બે ગણોનો તફાવત. તો અહીંયા બાદબાકી નથી કરવાની ઘટકોની. ગણ a અને b માટે ગણ a માં હોય, પરંતુ અહીંયા કીવર્ડ છે તમારો પરંતુ. ગણ b માં ન હોય. ગણ a માં લેવાનું છે પરંતુ ગણ b માં લેવાનું નથી. એવા ગણને તફાવત ગણ કહીએ છીએ. સંકેતમાં
a માઇનસ બી વડે દર્શાવાય છે. ઓબ્વિયસલી તફાવત છે તો સંકેત બહુ ઓબ્વિયસ છે કે માઇનસ કરવાનું છે. એક્ઝામ્પલ લઈએ, શું કરવાનું છે તો કે a બરાબર 1 2 3 7 9, b ઇક્વલ ટુ 6 7 8 9. તો બાદબાકી કરવાની છે તો શું કરવાનું છે તો કે ગણ a માં હોય એવા ઘટકો લેવાના છે, પણ એ ગણ b માં નહીં હોવા જોઈએ. ગણ a માં જે ઘટકો છે એ ઘટકો મારે લેવાના છે. ગણ a માં જે ઘટકો છે એ ઘટકો મારે લેવાના છે, પણ એ b માં હોવા જોઈએ નહીં. સિમ્પલ. તો ચલો 1 b માં છે, નથી તો લખી દો. 2 b માં દેખાય છે, નથી, લખી દો. 3 પણ નથી. 7 તો કે છે તો નહીં લખવાનો. 9 તો કે પણ છે. ઓકે, તો ગણ એના ઘટકો અહીંયા પૂરા થઈ ગયા. b ના જે વધેલા ઘટકો છે તો છે જ નહીં, ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય. એટલે મારે શું કરવાનું છે તો કે મારે કામ આવું કરવાનું છે કે આ મારો ગણ a છે અને આ ગણ b છે, તો વાત માત્ર ગણ a ના ઘટકોની જ વિચારવાની છે. ઓકે, ગણ a માંથી કેવા ઘટકો કાઢી નાખવાના તો કે જે બંનેના છેદ ગણમાં આવતા હોય. જુઓ મેં કયા કાઢ્યા, 7 9 7 9 અહીંયા પણ છે. તો ગણ a માંથી એવા ઘટકોને મારે કાઢી નાખવાના જે બંનેના છેદ ગણમાં છે. તો આ થઈ ગયો મારું a માઇનસ b. હવે જો એ જ કામ અહીંયા પણ કરું કે ગણ b માંથી એવા ઘટકો કાઢી નાખું જે બંનેના છેદ ગણમાં છે. આ તમારો છેદ ગણ છે a છેદ b. તો a છેદ b માં જે ઘટકો છે એ b માંથી કાઢી નાખું તો મને શું મળશે? જુઓ, b માઇનસ a. ગણ b માં જે ઘટકો છે એ લખવાના છે. 6 અહીંયા છે, નથી તો લખી દો. 7 તો કે હા છે. 8 નથી ગણેમાં તો એને રાખો. 9 ફરીથી અહીંયા છે તો લખી શકાય નહીં. એટલે જ્યારે આ જ ક્રિયા હું b પર કરું છું તો એનું નામ અલગ છે. એને શું કહેવાશે તો કે ગણ b માંથી એવા ઘટકો કાઢ્યા જે બંનેમાં કોમન છે. ગણ a માંથી જો એવા ઘટકો કાઢ્યા જે બંનેમાં કોમન છે તો એ હશે તમારો a માઇનસ b. ફ્રેન્ડ્સ, એકદમ ધ્યાનથી ગણ a માંથી એવા ઘટકો કાઢી નાખું છું જે બંનેમાં આવેલા છે, તો એ થઈ ગયો a માઇનસ b. ગણ b માંથી એવા ઘટકો કાઢી નાખું છું જે બંનેમાં આવેલા છે તો મળશે b માઇનસ a. ઇન શોર્ટ મેં દરેક વખતે કાઢ્યું શું તો કે બંનેમાંથી જે કોમન ઘટક હતા એ. તો a માઇનસ b ની બીજી વ્યાખ્યા હું એમ લખી શકું કે a માંથી a છેદ b ના ઘટકો કાઢો, અથવા b માઇનસ a જો મેળવવું હોય તો b માંથી a છેદ b ના ઘટકો કાઢી નાખો. તો આ છે તમારી બીજી વ્યાખ્યા અથવા બીજું સૂત્ર a માઇનસ b માટેનું. ઓકે, હવે આ જે મળ્યા ને એ ત્રણે ત્રણ એકબીજાથી ટોટલ અલગ છે. જો આનો કોઈ ભાગ આમાં નથી જતો. a માઇનસ b નો એક પણ ઘટક જુઓ a છેદ b માં છે. અહીંયા જો a છેદ b શોધું તો a છેદ b શું થશે? 7 9. જો a માઇનસ b 7 9 છે, એમાં નથી. b માઇનસ a માં પણ નથી. બધાને ભેગા કરીશ તો શું બનશે? બધાને ભેગા કરીશ તો 1 2 3 7 9 1 2 3 6 7 9 8. તો એ તમારો આખો a યોગ b બની જશે. તો a યોગ b આવી રીતે પણ બને. ત્રણે ત્રણને ભેગા કરો. કોણ કોણ તો કે a માઇનસ b ને a છેદ b સાથે અને b માઇનસ a સાથે ભેગા કરું તો મારો a છેદ a યોગ b બને. ત્રણે ત્રણને ભેગા કરો. આ તમારું a છેદ b, આ તમારો a માઇનસ b અને આ તમારો b માઇનસ a. ત્રણે ત્રણને ભેગા કરશો તો a યોગ b બનશે. તો આ ત્રણેય સેટને કહેવાય છે અલગ ગણ. અલગ ગણ. અલગ ગણ એટલે શું તો કે એક પણ સભ્ય સામાન્ય ન હોય. એક પણ સભ્ય સામાન્ય ન હોય. તમે જોઈ શકો કે એક પણ સભ્ય કોમન નથી. એક પણ સભ્ય સામાન્ય ન હોય તેવા બે કે તેથી વધુ ગણ.
એક પણ સભ્ય સામાન્ય નથી તેવા બે કે તેથી વધુ ગણ તો એને અલગ ગણ કહેવાય. ઓકે, અથવા સિમ્પલ બે ગણનો છેદ ગણ ખાલી ગણ હોવો જોઈએ. આ a ઓફ b એટલે શું? તો કે કોઈ પણ મેં ગણ લીધા, અહીંયા આની વાત નથી કરતી. આ ત્રણેય ગણ વિચારો તો સપોઝ આ તમારો x છે, y છે અને z છે. તો તમારું x છેદ y છેદ z 0 આવશે જ, પાઈ આવશે જ. કેમ? તો કે એક પણ સભ્ય કોમન નથી. a માઇનસ b ને મેં x નામ આપી દીધું, a છેદ b ને y નામ આપ્યું અને b માઇનસ a ને z નામ આપ્યું. તો ત્રણેયનો છેદ ગણ ખાલી ગણ છે. તો આ ત્રણેય કેવા છે? અલગ ગણ. એવી જ રીતે મારે સિમ્પલ એક બતાવવું હોય અલગ ગણ તો હું આવી રીતે બતાવી શકું. આ મારો ગણ a છે અને આ ગણ b છે. આ a અને આ b. તો તમારે હવે એવું ઉદાહરણ વિચારવાનું છે કે જેનો છેદ ગણ ખાલી ગણ હોય અને યોગ ગણ આખો યુ હોય. ફરીથી છેદ ગણ, બે ગણનો છેદ ગણ ખાલી ગણ હોવો જોઈએ અને યોગ ગણ આખો યુ હોવો જોઈએ. એવું ઉદાહરણ તમારે વિચારવાનું છે. મને કોમેન્ટ કરી શકો, ફિગર મેસેજ કરી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, આ વિચારવાનું છે. હવે આપણે વ્યાખ્યાઓ લઈ લઈએ ગાણિતિક સ્વરૂપની. ઓકે, મેં હવે તમને કીધું એ પ્રમાણે કે આપણે થોડીક વ્યાખ્યાઓ જોઈએ જે મેથેમેટિકલ ફોર્મમાં છે. વ્યાખ્યાઓ આપણે ઓલરેડી જોઈ ગયા છે ચારે ચાર. પહેલું છે સબસેટ, ઉપગણ. ઉપગણ કોને કહેવાય? તો કે આ વ્યાખ્યા મેથેમેટિકલ ફોર્મમાં છે કે જ્યારે x a માં હોય અને x b માં મળે. x કોઈ પણ ઘટક હોઈ શકે, x બરાબર 1 2 3 4 5 કોઈ પણ લઈ શકો, a b c d પણ લઈ શકો. એવા જ ઘટકો જે a માં હોય અને મને b માં પણ મળે. જો a માં હોય તો b માં મળે. ઇમ્પ્લાઇઝ નો મતલબ મેં ઓલરેડી તમને સમજાવ્યો છે. તમે એને માટે પણ કહી શકો કે a માં છે માટે b માં છે, અથવા a માં છે તેથી b માં છે. તો તમે એને કહી શકો કે a સબસેટ b. a સબસેટ b ની આ વ્યાખ્યા છે. બીજું છે a યોગ b. તો x કે જ્યાં x એ a માં હોય અથવા b માં હોય. મેં તમને કીવર્ડ કીધું હતું કે x a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય. ત્રીજું છે a છેદ b. તો શું આવશે? યસ, x belongs to a અને x belongs to b. બસ આટલો ચેન્જ છે કે a માં પણ હોવું જોઈએ અને b માં પણ હોવું જોઈએ. ધેટ્સ ઇટ. અને નંબર 4 a minus b. x કે જ્યાં x a માં હોય પણ b માં ન હોય. એટલે હું પણ જ્યારે પણ આવે ત્યારે મારે શું લખવાનું છે? b માં નથી. x a માં હોય અને x a માં b માં નથી. તો એને કહેવાય છે a minus a. મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. a of b, a છેદ b, a minus b. તો એવી મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે એક વિડીયો 5 વાર જોજો. જોઈએ તો ડાઉનલોડ કરી દેજો અને પછી જોજો. પણ એટલીસ્ટ 5 વાર જોજો. તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. તમને વધારે ને વધારે સમજ પડશે જેમ જેમ તમે રિપીટેશન કરશો. ઓકે, સો આટલા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી તમારે એક્સરસાઇઝ જોવાની છે. એક્સરસાઇઝ જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો એક્સરસાઇઝ તો પછી રમતવાત છે, ફટાફટ થશે. ઓકે, સો બેસ્ટ ઓફ લક. એક્સરસાઇઝ જો જોવાઈ જાય તો એક્સરસાઇઝ ટ્રાય કરજો. તમારી પાસે ઘણો ટાઈમ છે મારો નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધીનો. તો પ્લીઝ બી ટ્રાય ફોર ઇટ. અને હું વિડીયોઝ અપલોડ કરતી હોઉં છું જેમ જેમ મને ટાઈમ મળે છે. ગ્રુપમાં ત્યારે હું પૂછું જ્યારે તમારો પીરિયડ હોય. તો જો તમારી પાસે ટાઈમ છે તો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો. તો જેવો નવો વિડીયો મુકાશે તો તમને મેસેજ મળી જશે. થોડા વિડીયો મારા ઇંગ્લિશમાં પણ અપલોડ થાય છે. સો તમે એ પણ ચેકઆઉટ કરી શકો જેથી તમારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થાય. તો તમે આટલું કામ ડેફિનેટલી કરી શકો. ઇંગ્લિશ મીડિયમના મારા વિડીયોઝ રોજ મુકાય જ છે. તો તમે ચેક કરી શકો. થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે અને વિડીયોઝ જોવા માટે. હા, ગમે તો લાઈક કરજો, મને પણ ગમશે. થેન્ક યુ.